વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધા મજામાં? તો હજી ઘણા દિવસ પછી બહાર જાઉં છું, કેમ કે ઘેરના ઘેર એટલે કંટાળો આવતો હતો, એટલે થઈ ગયું કે ચાલો બહાર જઈએ. તો આજે હું બહાર જાઉં છું. ક્યાં જાઉં છું એ તો તમે જોઈ લેજો, ક્યાં જવાની છું તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. તો ત્યાં જઈને બતાવું કે હું ક્યાં જઈ રહી છું. તો ગાઈસ ફાઇનલી હું પહોંચી ગઈ છું મારા દીદીના ઘેર. આ મારા દીદી છે. કેટલા વર્ષ પછી મળ્યા આપણે? વર્ષ પછી મળ્યા. 1 વર્ષ થઈ ગયા. આ જો ફોટા અમારા આ આપણે રાહુલભાઈ લગ્નના ફોટા ને એક મારા લગ્નમાં. અરે આવ્યો એ રાહુલના લગ્નમાં. હા આ અમારા પલક દીદી નાના સંતાન રોનિયો નહીં અંદર હે ને રોનિયો નહીં ને રોનક એ રહ્યો ને? ચો એ રહ્યો. આ રહ્યો આ આમાં રોનક અત્યારે તો ઓળખાય નહીં. તો ગાઈસ હવે જોજો કોણ આવ્યો. તમારા જીજુ આવી ગયા છે. કેમ છે મજામાં? બસ મજામાં. કેવું બીજું બસ શાંતિ? ફરીને આયા. તો ગાઈસ અમારા જીજુ છે અમારા દીદીના ઘેરથી. તમે જોયા તો આગળ ઓળખમાં જોયેલા જ છે. તમને ઓળખ છે બધા. તો ગાઈસ હું તૈયાર થઈ ગઈ છું શૂટિંગમાં જવા માટે. અમારા જીજુ બી આવી ગયા છે, અમારા દીદી બી તૈયાર થઈ ગયા છે. અમે જઈએ છીએ. પહેલાં એમને હોટલે જવાનું છે અને ફરી જઈશું શૂટિંગ. તો કન્ટિન્યુ લગ્ન છે, અમે હોટલે જઈએ છીએ. તો અમારી ગાડી ઉપડી છે હવે. આમ દીદી કોઈ કેવું છે? ના બસ અમારા ફ્રેન્ડ લોકોને કોઈ કેવું છે? સપોર્ટ નહીં કરતા કેવું મને? ફૂલ સપોર્ટ કરજો. જીજુ તમે કહી દો કે એકદમ ફૂલ સપોર્ટ કરજો. ફૂલ સપોર્ટ કરજો અને અમારા જીજુને સપોર્ટ કરજો. સબસ્ક્રાઇબ કરજો. તો અમે નીકળ્યા છે ગામના બહાર. અમે જઈ સપોર્ટ કરજો થોડો. અમારા જીજુને સપોર્ટ કરજો. અમારા જીજુની હોટલ છે અનમોલ દીપ હોટલ. આપણે કઈ હાઈવે પર દેગામ નરોડા હાઈવે બેગમ નરોડા હાઈવે પર છે કેફે. અનમોલ દીપ કેફે. કેફે એન્ડ રેસ્ટોરન્ટ. આવો એટલે જરૂર વિઝિટ કરજો. હું તમને પૈસો આવી જશે અમારે તે જઈને તમને વિઝિટ કરાવું હું આખા હોટલની શું શું બનાવે શું નહીં બનાવતા. મસ્ત મસ્ત જમવાનું બનાવે છે હે ને જીજુ? હા. કારીગર બહારથી લાવ્યા અમે રાજસ્થાની. રાજસ્થાની કારીગર લાવ્યા અમે. તો કન્ટિન્યુ લોકો મના રહેજો. અમે જઈએ છીએ હોટલે, ત્યાં જઈને બતાવીએ. અને આ કોની ચાઇનીઝની લાડી? નીચે બારના ભાઈ છે. બહારના ભાઈ છે. રાત્રે બધું હોય છે, પાર્ટી બી બર્થડે પાર્ટી હોય છે, બીજી અધરવાઇઝ પાર્ટી બધી હોય છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો. હું તમને બધું બતાવું. શું કશું સેટઅપ નહીં? રાતે સેટઅપ થાય ને તો હા. આ એસી હોલ છે, જેને એસી હોલમાં મસ્ત ઠંડી હવામાં જમવું હોય, નાસ્તો કરવો હોય, જોઈ શકો છો. દેગામ નરોડાની પબ્લિક આવી ગઈ છે. દહેગામ નરોડા જેટલી પબ્લિક જોતી હોય, મને મારા વિડીયો જોતી હોય, બધામાં જીજુના કેફેમાં આવજો, વિઝિટ કરી જજો એકવાર આવીને. તમને મજા આવશે. જમવાના નાગમાં પૈસા પાછા. હા કઈ કઈ થાળી છે આપણે? ગુજરાતી, પંજાબી, કાઠિયાવાડી, તુવેર દાળની અંદર. લીલી હળદર અને ટોઠા અત્યારે ખાસ આવજો શિયાળાના ખાવા માટે. રેસ્ટોરન્ટ છે આપણે. એસી હોલ બી છે, ગાર્ડન રેસ્ટોરન્ટ છે, જોઈ શકો છો. ખાલી નજારો તમે જુઓ એકવાર. રાત્રે આવશો ને તમે ખુશ થઈ જશો, દિલ ખુશ થઈ જશે. બર્થડે પાર્ટી બી અહીંયા થાય છે અને દાલ બાટી બી છે ને. હા, દાળ બાટી. દાલ બાટી મસ્ત એ બે ખાવાની મજા આવશે ગાઈસ. ડેગામવાળી પબ્લિક. પછી ગાંધીનગર તો નજીક થાય ને, કેમ થાય? થોડું દૂર થઈ જાય. હા જોઈ શકો છો. આ બાજુ છે, આ બાજુ છે. અહીંયા બેસીને તમારે નાસ્તો કરવો હોય, કપલ માટે કપલ માટે ખાસ આવજો. મસ્ત છે, જોઈ શકો છો. ખાલી નજારો જુઓ. અત્યારે કોઈ સેટઅપ નહીં કર્યું કેમ કે રાત્રે બધું ચાલુ થાય છે. હું વહેલી આવી ગયું. હું વહેલી આવી ગઈ નહીં વધારે. મારી પાછળ પર્સનલ ફાર્મ હાઉસ અમારા જીજુનું. અમે આવ્યા હતા ઘણો ટાઈમ નહીં.
તમે મિત્રો કામ ચાલતું છે આપણે. ગાઈસ અમારા વિડીયો બી જોયા છે અહીંના નાના છોકરાઓને રમવા માટે રમકડા છે ને બધા. જીમનું સામાન લાવી દીધું કે બધો જીને જીમ કરવી હોય ને ખાઈ નહીં કરે એ જીમ બી કરીએ કે જોઈ લો. અહીંયા આવ્યા હતા નહીં આપણે તાન તો બનતું હતું જીમને બધો સામાન બી છે જોઈ શકો છો. તો મારા બધા મિત્ર જેટલા બી જતા મારા ફ્રેન્ડ ફોલોવિંગ ઇન્સ્ટા ફેમિલી ફેસબુક બધાને નમ્ર વિનંતી કે અમારા જીજુના કેફે પર એકવાર આવવાનું અને વિઝિટ કરી જો ખાલી એકવાર ખુશ થઈ જશો. અને આવો તો બી જુઓ સ્વિમિંગ પુલ અવેલેબલ છે. નાનો મોટો બે છે. હા નાનો મોટો બે. ના મોટો છે ઉપર આ નાનો છે છોકરા માટે આ ઉપર મોટા માટે છે. તો એકવાર જરૂર પધારજો. તો ગાઈસ ઉપરનું બતાવવાનું ભૂલી જતી એટલી બધી જગ્યા હેરાન કરી મારા જીજુએ તે ભૂલી જવાય છે કઈ જગ્યાએ બેહીએ કઈ જગ્યાએ ઉઠીએ જ ના ખબર પડે. તો જોઈ શકો છો ઉપરનો નજારો ખાલી જુઓ મસ્ત બેઠા બેઠા નાસ્તો કરો જમો બાજુ જુઓ દહેગામ નરોડા રોડ. એડ્રેસ અમારા જીજુ પાકું કહી દેશે. જીજુ એડ્રેસ કરી દો પાકું. દહેગામ નર્મદા કેનાલની બાજુમાં સોનેડા અનમોલ કેફે રેસ્ટોરન્ટ. હા તો અવશ્ય પધારજો તમે અહીં મજા આવશે. એકવાર વિઝિટ તો કરજો તમે આવીને. રાતનો નજારો તો કંઈ ઓર જ હોય છે કેમ કે હું વહેલી આવી ગઈ છું ને એટલો દિવસ જ હતો પણ 6 વાગ્યા પછી ચાલુ થાય છે. 6 વાગે ચાલુ થાય કેટલા વાગે બંધ થાય? 11:30 બંધ થાય છે. અવશ્ય પધારજો. બર્થડે પાર્ટી હોય કે ડિનર કરવું હોય નાસ્તો કરવો હોય પાર્ટી કરવી હોય તો અવશ્ય પધારજો. મને તો મજા આવી ગઈ બહુ જ આજે. તમે બી આવજો તમને બી મજા આવશે. તો ગાઈસ તમે જોઈ શકો છો અમારા હયું જો હયું હાય કહી દે બેટા હાય કે દો જીપ બતા દે હાયું જીપ બતા. અમારા હયું એક નહીં હું હયું મળવા બેસેલા આવી હતી પણ હયું નહીં એક અમારી દીદીએ મોકલી દીધો કુડાસા. તો ગાઈસ તમે જોઈ શકો છો ફરી થાકી જાય અમે અમારે કેફે એટલું મોટું બનાવી મારી જીજુએ તો ફરી ઉપર છે નીચે ગાર્ડનમાં પાછળનો હોલમાં ફરી પણ થાકી જાય અમે ફર જ કરીએ. તો તમે બી હું બી આવી મજા આવી તમે આવજો એકદમ. એડ્રેસ હું મેન્શન કરી દઉં છું આઈડી બી મેન્શન કરી દઉં છું જેને બી આવવું હોય નંબર બી નાખી દઉં છું બરાબર ને. તો અવશ્ય બતાવજો અને અમારા વિડીયો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને અમારા જીજુને સપોર્ટ કરજો. મને કરો રીતે જીજુ મને સપોર્ટ નહીં કરે તમે તો સપોર્ટ કરો કરજો ને મને કરજો ને અટાલી આવજો જમવા જમવા અવશ્ય પધારજો.